ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે લક્ષ અને વિકલન ચેપ્ટરમાં ઘાતાંકી વિધેય અને લઘુગણકી વિધેયની વ્યાખ્યા, તેના ગુણધર્મો થોડા ટૂંકમાં સમજી લઈએ. આમ તો આ વિધેય વ્યવસ્થિત રીતે આપણે 12મા ધોરણમાં ભણવાનું છે કે ઘાતાંકી વિધેયનું પ્રતિવિધેય કેવી રીતે લઘુગણકી વિધેય મળે છે, તેના ગુણધર્મો કેવી રીતે મળે છે, એ બધું વધારે ડિટેલમાં આપણે 12મા ધોરણમાં સમજવાના છીએ. અત્યારે એક ઉપર છેલ્લું થોડું સમજી લઈએ કે કેવા વિધેયને ઘાતાંકી વિધેય કહેશું ને કેવા વિધેયને લઘુગણકી વિધેય કહેશું ને એના ગુણધર્મો ટૂંકમાં સમજી લેશું. ઓકે, તો ઘાતાંકી વિધેય એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન. એક વિધેય છે આર થી આર પ્લસ, જ્યાં એફએક્સ એટલે એક્સની કિંમત આપણે પ્રદેશ આરમાંથી લેશું, જેનો પ્રદેશ આર હોય, સહપ્રદેશ આર પ્લસ હોય, અને આવી રીતે વ્યાખ્યાયિત હોય. એફએક્સ એટલે વાય બરાબર શું મળે છે? બી રેસ ટુ એક્સ, જે એક્સ એમાંથી લીધો છે? પ્રદેશમાંથી. બીને આધાર કહે છે અને બી ગ્રેટર ધેન 0. આ પ્રકારે વ્યાખ્યાયિત હોય બી રેસ ટુ એક્સ, તો એને બી આધારવાળું ઘાતાંકી વિધેય કહે છે. બી આધારવાળું, બીને આધાર કહે છે, ઉપર ઘાત એક્સ ચલ છે, આટલું બરાબર. ઘાત એક્સ ચલ હોય એવા વિધેયને ઘાતાંકી વિધેય કહે છે. આધાર તરીકે આપણે કોઈ પણ ધન સંખ્યા લઈ શકીએ. જો આધાર બી બરાબર 10 લઈએ તો વાય બરાબર 10ની એક્સ ઘાત છે એને સામાન્ય લઘુગણકી ઘાતાંકી વિધેય કહે છે. આધાર 10 હોય અને ઘાતમાં ચલ એક્સ આવતો હોય તો તેને સામાન્ય લઘુગણકી વિધેય કહે છે. અને જો બી બરાબર આપણે ઈ લઈએ, ઈ શું છે? તો જેમ આપણે પાઈ એક અસમય સંખ્યા આવે છે, તેમાં એક ઈ એવી અચળ સંખ્યા છે, અસમય સંખ્યા છે કે એની આશરે કિંમત 2.71 છે, એવો એક અચળાંક છે. તો વાય બરાબર ઈ રેસ ટુ એક્સ, આધાર બીને બદલે ઈ લખીએ તો એને પ્રાકૃતિક ઘાતાંકી વિધેય કહે છે. આટલું બરાબર છે. જો આધાર 10 લઈએ તો સામાન્ય લઘુગણકી ઘાતાંકી વિધેય કહે છે, અને આધાર બી બરાબર ઈ લઈએ તો પ્રાકૃતિક ઘાતાંકી વિધેય કહે છે. આધાર તરીકે આપણે બીની જગ્યાએ કોઈ પણ ધન સંખ્યા એટલે 2 રેસ ટુ એક્સ, 5 રેસ ટુ એક્સ વગેરે લઈ શકીએ. આવા બધા વિધેય, ટૂંકમાં ઘાતાંકમાં એક્સ હોય, ચલ હોય એવા વિધેયને ઘાતાંકી વિધેય કહેશું. આ તેમના બે ઉદાહરણ. ગુણધર્મો પણ સમજવા જેવા છે, જો કે ઘણી વખત તમારે અગાઉ આવી ગયા છે. પહેલો ગુણધર્મ, આધાર સરખો હોય એવા બે ઘાતાંકી વિધેયના ગુણાકાર હોય ત્યારે ઘાતાંકનો સરવાળો થાય. શું? આધાર સરખો હોય અને ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય. બીજું, એવી જ રીતે ભાગાકાર હોય, આધાર સરખો બી, ઘાત જુદી જુદી હોય, સંખ્યાનો ભાગાકાર હોય તો ઘાતાંકની બાદબાકી, ઘાતાંક એક્સ અને વાય છે તેમની બાદબાકી થઈ. ત્રીજો ગુણધર્મ, એ ઇન્ટુ બી છે, ઉપર ઘાતમાં ચલ એક્સ છે, તો આપણે તેને એ રેસ ટુ એક્સ ઇન્ટુ બી રેસ ટુ એક્સ એમ લખી શકીએ. હજુ ચોથો ગુણધર્મ એવો જ, એ અપોન બી હોય, ઉપર એક્સ ઘાત હોય તો એ રેસ ટુ એક્સ અપોન બી રેસ ટુ એક્સ એમ લખી શકીએ. આટલું બરાબર. મતલબ કે ગુણાકાર અને ભાગાકાર હોય અને ઉપર ઘાત હોય તો ઘાત જુદી જુદી આપી શકીએ. પાંચમો, ઉપયોગી, આધાર બી હોય, ઉપર ઘાત એક્સ છે, એની ઘાત વાય છે, તો એ રેસ ટુ એક્સ ઇન્ટુ વાય, એટલે કે બંને ઘાતનો ગુણાકાર થાય. બી લખ્યું છે તો બી. આધાર જે હોય એમને બંને ઘાતનો ગુણાકાર થાય. હવે આપણે ઘાતાંકી વિધેયના પ્રતિવિધેય તરીકે લઘુગણકી વિધેય થોડી સમજ રાખશું, થોડી સમજ કેળવી લેશું. ડિટેલમાં તમને કીધું એમ 12મા ધોરણમાં આપણે આવશે. લઘુગણકી વિધેય એટલે લોગેરિથમિક ફંક્શન, ફંક્શન એટલે વિધેય, એને ટૂંકમાં લોગ વડે દર્શાવીએ છીએ. ટૂંકમાં લખીએ તો આવી રીતે, ઘાતાંકી વિધેય જે આપણે લખીએ એક્સ બરાબર બી રેસ ટુ વાય ના પ્રતિવિધેયને બી આધારવાળું લઘુગણકી વિધેય કહે છે. તેને
તેનો સંકેત લઘુગણકી વિધેય ઉપરથી લોગ એવા 3 અક્ષરો આધાર બી વડે દર્શાવાય છે. શું એનો આવો સંકેત છે લોગ આધાર બી. બી આધાર હોય એવા ઘાતાંકી વિધેયનું પ્રતિવિધેય, એનું ઉલટું વિધેય છે એક પ્રકારનું. પ્રતિવિધેય તરીકે આપણે ડિટેલમાં 12મા ધોરણમાં પહેલા ચેપ્ટરમાં જ આવશે, એટલે વધારે અત્યારે નહીં સમજીએ. માત્ર આટલું સમજી લ્યો ને કે આવી રીતે વિધેય હોય એનું પ્રતિવિધેયનો આનો આધાર ઘાતાંકી વિધેયનો આધાર બી છે તો લઘુગણકી વિધેયનો આધાર બી થઈ જાય. બીજી રીતે ફરીથી x બરાબર બી રેસ ટુ વાય તો અને તો જ અને તથા તે એમ જ કરી નાખ્યા. તથા તે x બરાબર બી રેસ ટુ વાય હોય તો લોગ આધારમાં બી x બરાબર વાય વડે વ્યાખ્યાયિત છે. શું છે તો x બરાબર બી રેસ ટુ વાય હોય તો એનો બી આધારવાળા લઘુગણક એક્સનું મૂલ્ય જે અહીં ઘાતાંકી વિધેયમાં ઘાત છે એ લઘુગણકનું મૂલ્ય થાય છે. અને શું વાંચશું? બી આધારવાળા એક્સના લઘુગણકનું મૂલ્ય વાય છે. શું? બી આધારવાળા લઘુગણકના એક્સનું મૂલ્ય વાય છે. બરોબર. બીજી રીતે કહીએ તો ઘાતાંકી વિધેયમાં ઘાત છે એ લઘુગણકી વિધેયનું મૂલ્ય થાય છે અને આધાર સમાન રહે છે. આટલું એક સમજી લ્યો તો આના ઉપરથી બી આપણે ગુણધર્મો વચ્ચે ઇમ્પ્લાઇડ અને ઇમ્પ્લાઇડ બાયની નિશાની છે. મતલબ કે ઘાતાંકી વિધેય હોય આવી રીતે તો એને લઘુગણકમાં ફેરવી શકાય, લઘુગણકી વિધેય હોય તો એને ઘાતાંકી વિધેયમાં આમ ફેરવી શકીએ. લઘુગણકી વિધેયના મૂલ્યો છે ઘાતાંકી વિધેયના મૂલ્ય ઉપરથી મેળવેલા છે. શું છે? ઘાત જે આવતી લઘુગણકનું મૂલ્ય થઈ જાય છે. આધાર તેનો તે જ રહે છે. ઘાતાંકી વિધેયમાં જે ઘાત છે એ લઘુગણકનું મૂલ્ય થાય છે. બીજી રીતે સમજીએ તો બી રેસ ટુ 0 એટલે 1 થાય. બરાબર. કોઈ પણની 0 ઘાત એટલે 1 થાય. તો એને લઘુગણકમાં ફેરવવું હોય તો ઘાતાંક છે એ લોગનું મૂલ્ય થાય. વાય હોય તો વાય મૂલ્ય છે. એમ ઘાતાંક છે એ મૂલ્ય મળે ને આધાર એ આધાર રહે. લોગ બી એકનું મૂલ્ય 0 છે. ઉપરની મુજબ જ લખ્યું છે. શું છે? ઘાતાંક છે એ લોગનું મૂલ્ય છે તો અહીંયા ઘાતાંક છે એ લોગનું મૂલ્ય થયું. એકનો બી આધારવાળા એકના લઘુગણકનું મૂલ્ય 0 છે. હજી એટલું જ ઉપયોગી બી રેસ ટુ 1 બીની એક ઘાત હોય તો બી થાય. લઘુગણકમાં આનું મૂલ્ય જેવું હોય તો લોગ આધાર બી છે તો બી લખી નાખીએ. આ બી જે મૂલ્ય મળે એ સંખ્યાને ઘાત છે એ લોગનું મૂલ્ય થઈ જાય છે. ટૂંકમાં કહીએ તો બી આધારવાળા લઘુગણકનું મૂલ્ય ઘાતાંકી વિધેયમાં ઘાત છે એ મૂલ્ય થઈ જાય છે. તો અહીંયા ઘાત 0 ને 1 છે એ લોગનું મૂલ્ય થઈ ગયું. ટૂંકમાં સમજીએ તો એકના લઘુગણકનું મૂલ્ય કોઈ પણ આધાર બી હોય ત્યારે 0 થાય અને જે સંખ્યાના આધાર બે સરખા થાય ત્યારે લોગનું મૂલ્ય 1 થાય છે. બરોબર. ત્યાર પછી એક અગત્યનો નિયમ n ઇન્ટુ લોગ બી આધાર x હોય તો n છે ઘાત તરીકે ઉપર લખી શકીએ એટલે કે લોગ xની n ઘાત આધાર બી થાય. લોગ લખતી વખતે આટલું એક ખાસ ધ્યાનમાં રાખજો. જેમ કે નાના બાળકો 3 લાઇન 4 લાઇનમાં શીખતા હોય છે. ધારો કે આમ લોગ લખ્યું પછી જે સંખ્યા લખો છો તે અહીંયા લખવાની છે. આધાર નાનો અને નીચે ઘાત જો આવતી હોય તો ઉપર આવી રીતે લખવાનું છે, વાંચવાનું છે. અને લોગ એક્સ આધાર બી અથવા બી આધારવાળા એક્સનું લઘુગણક ઘાત હોય તો ભેગી ઘાતનો પણ ઉલ્લેખ કરવો. ફરીથી આને શું વાંચશું? લોગ એક્સ આધાર બી અથવા બી આધારવાળા લઘુગણક એક્સનું મૂલ્ય. ચાલો તો આ પરિણામ ખાસ યાદ રાખી લ્યો. શું છે? ઘાતાંકી વિધેય. તો ઘાતમાં એક્સ હોય એવા વિધેયને ઘાતાંકી વિધેય કહે છે ને તેનું પ્રતિવિધેય એને લઘુગણક બી આધારવાળું લઘુગણક કહે છે ને તેનો સંકેત આમ છે. આમ લખ્યું એટલે બી આધારવાળો લઘુગણક અથવા બી આધારવાળો લોગ. ઘાતાંકી વિધેય આવું હોય
તેનું ઘાતનું મૂલ્યથી લઘુગણકનું મૂલ્ય થઈ જાય. ઘાતથી લઘુગણકનું મૂલ્ય થયું. ત્યાર પછી હવે એના પરથી જ ગુણધર્મ, ખૂબ ઉપયોગી પરિણામ. એના પરથી બે ગુણધર્મો મળ્યા. ગુણધર્મ આ છે કે એકનો લોગ કોઈ પણ આધાર હોય તો શૂન્ય થાય. જેનું લોગનું મૂલ્ય મેળવવાના છે, લોગનો આધાર બંને સમાન હોય તો લોગનું મૂલ્ય 1 થઈ જાય છે. આના ઉપરથી જ મેળવેલા છે. આટલું સમજી લ્યો. લઘુગણક લખવા માટે આટલી નિયમોનું ધ્યાન રાખજો. લોગ એક્સ આધાર બી, ઘણા આવી રીતે લખતા હોય લોગ બી આ ઉપર એક્સ, તો આ ખોટું છે, કારણ કે અહીંયા એક્સ ઘાત તરીકે આવી ગયું છે. આધારથી નાનો અને નીચે લખવાની ટેવ પાડવી, આ રીતે લખવાની ખોટી છે. ઘાત હોય તો એ ઘાત અહીંયા આપણે ઉપર લખશું. ઓકે, ચાલો હવે આપણે ઘાતાંકી વિધેય, લઘુગણકી વિધેયના લક્ષના સૂત્રો જેમ પાય એટલે 3.14 લઈએ છીએ, તેમ ઈ એક અચળાંક છે, અસમી સંખ્યા છે. એનું મૂલ્ય આશરે 2.71 લઈએ છીએ. ત્યાર પછી પાંચમો મુદ્દો, ઘાતાંકી વિધેયનું લક્ષ. ઘાતાંકી અને લઘુગણકી વિધેયનું લક્ષ. લિમિટ x ટેન્સ ટુ 0 b⁻x - 1/x હોય. b⁻x - 1/x આ પ્રકારના વિધેયનું આપણે લક્ષ મેળવવું હોય તેનું લક્ષ એ log b આધાર e થાય છે. શું અહીંયા બી આધાર હોય તો લોગનો આધાર બી થઈ જાય છે. ઘાતાંકી વિધેય આ એક પ્રકારનું છે, એનું લક્ષ એક લઘુગણકી વિધેય મળે છે. આટલું ક્લિયર. શું છે, જે ઘાત એક્સ હોય તો છેદમાં એક્સની એવી એક્સ લિમિટ છે, એ ટેન્સ ટુ 0 છે. ઉદાહરણ તરીકે જોઈએ, આ બીને બદલે ઘણા એક્સ લખતા હોય તો જો અહીં આપણે એ લખીએ તો લોગ એ આધાર ઈ એવી રીતે થઈ જાય, જ્યાં એની જગ્યાએ કોઈ પણ ધન સંખ્યા હોઈ શકે. દાખલા તરીકે લિમિટ x ટેન્સ ટુ 0 2x - 1/x છે. જેવી ઘાત એવો છે એવી લિમિટ છે, ટેન્સ ટુ 0 છે. તો આવા વિધેય જો એ હોય તો લઘુગણકનું મૂલ્ય log એ આવ્યું, તો એનું લક્ષ log એ આવ્યું. તો અહીંયા લક્ષ એ log2 આધાર ઈ. સામાન્ય રીતે ઘણી વખત આપણે આધારમાં ઈ હોય ત્યારે આધાર લખતા નથી, માત્ર આટલું લખીએ તો પણ એમ સમજી લેવાનું જ્યારે આધાર ન લખ્યો હોય ત્યારે આધાર ઈ જ છે. બીજું આના ઉપરથી જ મળતું સૂત્ર છે, લિમિટ x ટેન્સ ટુ 0 e⁻x - 1/x. તો એ હોય તો log એ, એમ એ છે તો લક્ષ, ઈ છે તો લક્ષ log ઈ આધાર ઈ. તો આનું મૂલ્ય 1 થાય. કઈ રીતે? તો અહીંયા જ જોઈ ગયા છીએ કે જેનો લઘુગણક જોઈએ તે સંખ્યા અને આધાર બંને સમાન હોય તો તેનું લોગનું મૂલ્ય 1 થાય. બે સમાન સંખ્યા હોય ત્યારે લોગનું મૂલ્ય 1 થાય. ત્રીજું, લઘુગણકી વિધેયનું લક્ષ. લિમિટ x ટેન્સ ટુ 0 log 1 હોય પછી x આવતા હોય છેદમાં x હોય ત્યારે તેમનું લક્ષ 1 છે. શું છે? log હોય 1 + x હોય, 1 હોય પછી જે પદ હોય એવો જ છેદ હોય, 1 પછી જે સંખ્યા હોય એવો જ છેદ, એવી લિમિટ ટેન્સ ટુ 0 હોય ત્યારે તેમનું લક્ષ 1 થાય છે. આના ઉપરના આધારિત હવે દાખલાઓ આપણે સ્વાધ્યાય 13.2 જોઈએ. ખૂબ સહેલા દાખલા, બસ માત્ર આ 3 સૂત્ર જ યાદ રાખી લો. 3 સૂત્રોની પ્રેક્ટિસ કરતા જઈએ હવે, અને એક્ઝામ્પલ્સ એક પછી એક ગણતા જઈએ.
પહેલો દાખલો છે બીજા સૂત્ર ઉપર આધારિત. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e⁴x - 1/x છે. તમે જોઈ શકશો કે એક્સની જગ્યાએ 0 મૂકીએ તો ઈની 0 ઘાત, કોઈ પણની 0 ઘાત એટલે 1 થાય, મતલબ કે આટલું 1 - 1 એટલે અંશ શૂન્ય છે. છેદમાં 0 મૂકો તો છેદ પણ 0 છે, મતલબ 0/0 સ્વરૂપ છે. 0/0 સ્વરૂપ હોય ત્યારે લક્ષ મેળવવું હોય તો લિમિટ મૂકવાની નથી, પરંતુ એને આપણે સૂત્ર બનાવશું. હવે ઘાતમાં 1 છે એટલે કંઈક આવું ઘાતાંકી વિધેયનું લક્ષ એ સૂત્રનો ઉપયોગ થશે. આના જેવું છે. આમાં શું કીધું હતું કે જેવી ઘાત હોય એવો જ અહીંયા છેદ હોવો જોઈએ, એવી જ લિમિટ ટેન્ડ્સ ટુ 0 થવી જોઈએ. તો સૌપ્રથમ જેવી ઘાત છે એવો છેદ બનાવવા માટે શું કરશો? આમ છે તો જેવી ઘાત છે એવો છેદ બનાવવા માટે શું કરશો? 4 વડે ગુણ્યા અને ભાગ્યા. આ 4ને તમે અચળ છે એટલે 12 પણ લખી શકો. ત્યાર પછી લિમિટને પણ 4 વડે ગુણી બંને બાજુ 4 વડે ગુણી નાખીએ. અહીંયા બંને બાજુ 4 વડે ગુણ્યા છે તો 4 વડે ગુણશો એટલે 4x છે, અને 0 ને 4 વડે ગુણો 0 થયા. અહીંયા 4 વડે ગુણ્યા અને ભાગ્યા તો પહેલું આપણું સૂત્ર થયું 1 ને બીજું 4 એટલે કે લક્ષ 4 મળ્યું. ફરીથી 1a હજુ ધ્યાન રાખો, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 છે, e⁵ - 1/2x છે. લક્ષ મેળવવું છે. જેવી ઘાત એવો છેદ બનાવવો હોય તો સૌપ્રથમ 2 ને બહાર લઈ લઈએ, એટલે કંઈક આવી રીતે સ્ટેપ વધારીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e⁵ - 1/x ને આ 2 ને અહીંયા સાઈડમાં લઈ લીધા. હવે ઉપર મુજબ ગણી નાખીએ. એટલે શું કરશું? e⁵ - 1/x છે, આ /2 છે. 5 વડે ગુણીએ ને ભાગીએ. શું કામ 5 વડે ગુણીએ ભાગીએ છીએ? તો જેવી ઘાત એવો છેદ બનાવો. ઘાતમાં જનરલી આપણે ફેરફાર નહીં કરી શકીએ, પરંતુ છેદમાં કોઈ સંખ્યા જોતી હોય તેવી સંખ્યા વડે ગુણી ભાગી અને જેવી ઘાત એવો છેદ બની જાય. અને લિમિટને પણ બંને બાજુ 5 વડે ગુણી નાખો તો તમે જોશો તો પેલું લક્ષ આ સૂત્ર મુજબ જ્યારે આધારી હોય, જેવી ઘાત એવો છેદ એવો એવી લિમિટ ટેન્ડ્સ ટુ 0 બની ગઈ હોય ત્યારે એનું લક્ષ 1 છે. તો પેલું લક્ષ 1 થયું, છેલ્લા 5/2 એટલે કે લક્ષ મળ્યું 5/2. ઓકે, બહુ સહેલા દાખલા છે. ચાલો 2 ગણી નાખો, ત્યાર પછી બીજો એક્ઝામ્પલ. વિડીયો પોઝ કરી અને ગણી નાખો. બીજો એક્ઝામ્પલ સાવ સહેલો. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e⁵ - x - e²/2/x. સૌ પ્રથમ ઘાતાંકી વિધેયનો ઉપયોગ કરીએ તો અહીંયા e⁵ - x એમ લખી શકીએ, e²/x. બરોબર, આધાર સરખો છે, ઘાતનો સરવાળો કરો તો પાછું પદ આવી જશે. ઘાતાંકી વિધેયના ગુણધર્મનો ઉપયોગ કર્યો. ત્યાર પછી હવે કંઈક કોમન નીકળે છે અંશમાંથી. શું કોમન નીકળે? તો e². હવે હું વધ્યું e⁻ x, અહીં e² કોમન એટલે -1/x. હવે e² અચળ છે એને બહાર લઈ લઈએ. હવે અહીંયા સૂત્ર બનાવશું. બીજું સૂત્ર, જેવી ઘાત એવો છેદ બનાવવો હોય, ઘાતમાં તો ફેરફાર નહીં કરી શકીએ પણ એવો છેદમાં ફેરફાર કરી શકશું. શું કરશું? -1 વડે ગુણીએ અને -1 વડે ભાગીએ. માઇનસ વડે ગુણ્યા અને ભાગ્યા, અને લિમિટને પણ બંને બાજુ માઇનસ વડે ગુણો તો -x થઈ ગયું છે. હવે તમે જોશો તો સૂત્ર બની ગયું છે આ e² અને આ થયું લક્ષ 1.
અને છેલ્લા -1 આ લક્ષ થયું છે -1 જેવી ઘાત એવો છે એવી લિમિટ ટેન્સ ટુ 0 હોય ત્યારે આ પ્રકારના વિધેયનું લક્ષ 1 મળે છે. જવાબ આવ્યો -e². ઓકે. ત્યાર પછી ત્રીજો એક્ઝામ્પલ ફરીથી આવો જ છે કંઈક, આ જ સૂત્રનો ઉપયોગ, આવા જ પ્રકારના એક્ઝામ્પલ્સ. ત્રીજો છે લિમિટ x ટેન્સ ટુ 5 e⁻x -e⁵ upon x -5. તમે જોશો લિમિટ એક્સની જગ્યાએ 5 મૂકીએ તો e⁻ -e⁵ એટલે અંશ શૂન્ય, છેદમાં 5 મૂકો તો 5 - 5 એટલે 0, 0/0 સ્વરૂપ છે. કોમન લેવા છે. શું કોમન લઈશું? તો e⁵ કોમન લઈ લઈએ. e⁵ કોમન લઈએ તો અહીંયા કોમન ન નીકળતા હોય એને એટલા વડે ભાગવાના થશે. જ્યારે કોમન લેવા એટલે એક પ્રકારની ભાગાકારની જ પ્રક્રિયા છે. જેમ કે ફરીથી ગુણશો તો પાછું ઉપરનું આવી જશે. એટલે e⁵ કોમન લીધા, અહીંયા જ્યાં કોમન ન નીકળતા હોય ત્યાં એટલા વડે ભાગવા જોઈએ, છેદમાં x -5. હવે e⁵ અચળ છે એને આપણે બહાર લઈ લઈએ. e⁵ અચળ. લિમિટમાં બંને બાજુ 5 બાદ કરીએ. અહીંયા છે એને આપણે આધાર સરખો છે તો ઘાતની બાદબાકી -1 upon x -5. તમે જોશો તો એક સૂત્ર બની ગયું છે. જેવી ઘાત એવો છે એવી લિમિટ ટેન્સ ટુ 0. ખરેખર તો 5 એટલે જ બાદ કર્યા હતા, બંને બાજુ 5 બાદ કરીએ તો જેવી ઘાત એવો છે એવી લિમિટ ટેન્સ ટુ 0 બની ગઈ છે. એટલે e⁵ × 1 એટલે e⁵. આનો જ એક્ઝામ્પલ બીજી રીતે ગણ નાખીએ. સમજવા જેવી રીત છે, એક જ મિનિટ ધ્યાન રાખજો. રીત 2 પણ ગણિત નાખીએ, અહીંયા જ ગણ નાખીએ. રીત 2. આપણે ઘાતાંકી લઘુગણકી વિધેયના લક્ષ જોઈ ગયા તો એમાં લિમિટ 3 સૂત્રમાં જોશો તો ટેન્સ ટુ 0 છે. જ્યારે ટેન્સ ટુ 0 ન હોય તો લિમિટનો તફાવત બરાબર ધારી લેવું. એટલે લિમિટ શું છે? x ટેન્સ ટુ 5, એનો તફાવત શું થાય? x -5 અથવા 5 - x. એના બરાબર ધારીએ x -5 બરાબર x -5 બરાબર y ધારીએ એટલે લિમિટ બદલે. જેમ જેમ એક્સની કિંમત 5ની નજીક મૂકતા જઈએ તો 5ની નજીક કિંમતમાંથી 5 બાદ કરો તેમ વાયની કિંમત શું આવતી જશે? 0ની નજીક. ટૂંકમાં એ 5 મૂકો તો વાયની કિંમત 5 - 5 એટલે 0ને અનુલક્ષે છે. હવે લક્ષ એટલે રકમ. નવી લિમિટ લખીએ. x ટેન્સ ટુ 5 હતા એને બદલે y ટેન્સ ટુ 0 થઈ ગયું. નવી લિમિટ, નવો ચલ એટલે e⁻ શું લખશું? તો એક્સની જગ્યાએ x બરાબર શું થશે ધારેલ કિંમતમાંથી? તો x બરાબર y + 5 થશે. x બરાબર y + 5 -e⁵ upon x -5 એટલે આપણે y ધાર્યું છે તે મૂકી દઈએ. હવે આની પહેલાંનો જે એક્ઝામ્પલ ગણ્યો તો એ જ રીતે એક્ઝામ્પલ થઈ જશે. ઉપરથી e⁵ કોમન નીકળશે. હવે શું વધ્યું? e⁻y - 1 e⁵ કોમન નીકળી ગયા. અહીંયા e⁻ કોમન છેદમાં y. તમે જોશો તો આ સૂત્ર બની ગયું. e⁻ અચળ બહાર લઈ લઈએ અને જેવી ઘાત એવો છે એવી લિમિટ ટેન્સ ટુ 0 એટલે 1 મતલબ કે e⁻. કોઈ પણ રીતે ગણો લક્ષ હંમેશા સમાન જ આવે. આનો જ દાખલો ફરીથી પહેલી રીતે ગણીએ, થોડા સ્ટેપ ઘટાડીને. જેમ કે તમારે એ જ ખરેખર તો શીખી જવાનું છે. e⁻ કોમન લેવા છે. e⁻ કોમન લીધા તો અહીંયા કોમન નથી નીકળતા તેટલા વડે ભાગવા પડે એટલે કે ઘાતાંકની બાદબાકી થઈ જાય. e⁻ કોમન લીધા તો 1 થયા, છેદમાં x -5.
જેવી ઘાત એવો છેદ થઈ ગયો છે એવી લિમિટ ટેન્સ ટુ 0 કરવા માટે 5 વડે બંને બાજુ બાદ બાકી કરો. 5 બાદ કરો તો અહીં x - 5 થયા અને આમાંથી 5 બાદ કરો તો 0 ના એમનામ. તો આ લક્ષ થઈ ગયું જેવી ઘાત એવો છે એવી લિમિટ ટેન્સ ટુ 0 એટલે ઈ લક્ષ 1 થઈ ગયું ને e5 અચળ એમનામ રહ્યા. આમ પણ લખી શકો. ચાલો ત્યાર પછી ચોથો એક્ઝામ્પલ સ્ક્રીનશોટ લઈ લો, જાતે ગણ નાખો, બંને રીત સહેલી જ છે. ચોથો સરસ મજાનો દાખલો. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e sin x - 1/x છે. જોઈ શકશો કે અંશમાં x ની જગ્યાએ 0 મૂકો, sin 0 એટલે 0, eની 0 ઘાત એટલે 1 થયા, 1 - 1 એટલે 0, છેદમાં 0 મૂકો તો 0, 0/0 સ્વરૂપ છે, લિમિટ ન મૂકીએ. સૂત્ર બનાવવા છે. એક તો એવું કીધું છે કે જેવી ઘાત એવો છેદ હોવો જોઈએ, તો જેવી ઘાત એવો છેદ એટલે sin x હોવા જોઈએ અને આપણી પાસે x હતા. આ છે એટલું, સાઇન વડે ગુણ્યા અને ભાગ્યા. લિમિટ બંનેને અલગ અલગ આપી દઈએ. ગુણાકારમાં લિમિટ અલગ અલગ આપી શકાય. અહીંયા જોશો જેવી ઘાત એવો છેદ અને x ટેન્ડ્સ ટુ 0 હોય ત્યારે sin x ટેન્ડ્સ ટુ 0 થાય, મતલબ પહેલું લક્ષ 1 છે, બીજું પણ સૂત્ર જ છે ત્રિકોણમિતિ વિધેયનું લક્ષ એટલે 1, એટલે લક્ષ 1 મળ્યું. આવો જે 4a એક્ઝામ્પલ. જે તમે ગણી નાખજો. e10x - 1/sin x. આમનું લક્ષ પણ 1 મળશે. શું કરશો તો સૌ પ્રથમ જેવી ઘાત એવો છેદ બનાવવા માટે અથવા અંશછેદને x વડે ગુણજો, ભાગજો. એક સ્ટેપ લખી દો. e10x - 1/sin x છે એને cos x વડે ગુણો અને ભાગો તો અહીંયા એક સૂત્ર બની જશે. જેવી ઘાત એવો છેદ થઈ જાય sin cos એટલે tan થઈ જશે. એટલે જેવી ઘાત એવો છે એવી લિમિટ ટેન્સ ટુ 0 એટલે આ 1 થઈ જશે ને છેદમાં cos છે ત્યાં લિમિટ મૂકશો એટલે cos 0 એટલે 1 થઈ જાય. એટલે આનું લક્ષ 1 મળી જશે. 4a પૂરો કરી નાખજો. હવે ત્યાર પછી પાંચમો એક્ઝામ્પલ. ત્રીજો જે 2 રીતે ગણ્યો છે એમાંથી કોઈ પણ એક રીતે પાંચમો ગણ નાખો. હવે છઠ્ઠો દાખલો. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x e(x - 1/1 - cos x. સહેલો એક્ઝામ્પલ છે. સૌ પ્રથમ અંશછેદમાં લિમિટ મૂકો તો 0/0 સ્વરૂપ મળશે. ત્યાર પછી 1 - cos x વાળા એક્ઝામ્પલ અગાઉ આપણે આવી ગયા છે. શું કર્યું છે? 1 + cos x વડે ગુણ્યા અને ભાગ્યા. ત્યાર પછી x e(x - 1 - cos ને 1 + cos એનો ગુણાકાર 1 - cos². આપણે શું સીધું લખીએ છીએ? sin² x. આ બંનેનો ગુણાકાર અહીંયા લખાઈ ગયો 1 - cos² એટલે sin². હજી શું વધ્યું છે? એક પદ 1 + cos x વધ્યું છે અંશનું. છેદનો ગુણાકાર લખાઈ ગયો. હવે અંશછેદમાં સૂત્ર બની જશે. અંશછેદને x² વડે ભાગતા અને x² વડે ભાગી તો એક x ઉડી ગયો, એક x વધ્યો છે એ સૂત્રમાં. છેદમાં sin x છે એનો સ્ક્વેર છે અને x² વડે ભાગી નાખી છે. x² દેખાશે
તો આ રહ્યો ઉપર સ્ક્વેર, અંશછેદને x સ્ક્વેર વડે ભાગ્યા અને 1 પ્લસ કોસ એક્સ. શું કર્યું? અંશછેદને x સ્ક્વેર વડે ભાગ્યા, એટલે અહીં x સ્ક્વેર વડે ભાગ્યા તો એક એક્સ ઉડી ગયો, એક એક્સ વીધો છે. અમને જ્યારે x સ્ક્વેર વડે ભાગી તો સાઇન સ્ક્વેર એક્સ અપોન એક્સ સ્ક્વેર એટલે આખાનો સ્ક્વેર. હવે લિમિટ પહેલાંને આપશું તો એક સૂત્ર, જેવી ઘાત એવો છે તેવી લિમિટ ટેન્સ ટુ 0, છેદમાં સૂત્ર, અને આમાં લિમિટ મૂકીએ તો 1 પ્લસ કોસ 0. કોસ 0 એટલે શું થાય? 1. 1 પ્લસ 1 ઇન્ટુ 1, 2 લક્ષ મળ્યું. સરસ એક્ઝામ્પલ. છઠ્ઠા પછી સાતમો એક્ઝામ્પલ, લઘુગણકી વિધેયના લક્ષ પર આધારિત 2 દાખલા. સાતમો એક્ઝામ્પલ લઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0, log 1 પ્લસ 2x છે અપોન x છે. સૂત્ર કંઈક આવી રીતે સમજાવેલું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0, log હોય 1 હોય, પછી જો અહીંયા જે સંખ્યા હોય એવો છેદ હોય તો તેમનું લક્ષ 1 છે. તો log છે 1 છે, પછી જે સંખ્યાનો અહીંયા એવો છેદ હોવો જોઈએ એવું છે નહીં. બની જશે. કેમ બનશે? આ રકમ છે 2 વડે ગુણ્યા ભાગ્યા, બની ગયું સૂત્ર. પહેલું લિમિટને બંને બાજુ 2 વડે ગુણો તો અહીંયા પણ 2 થઈ જશે, 2x ટેન્ડ્સ ટુ 0, એટલે પહેલું 1 બીજું 2. આ દર વખતે એવું લખવાની જરૂરી નથી કે લિમિટમાં પણ એવી જ પ્રક્રિયા દર્શાવી. એ આપણી સમજ માટે છે, સમજાઈ જવું જોઈએ કે સૂત્ર લાગુ પડી ગયું છે. અહીંયા જો x હોય તો અહીંયા x હોવા જોઈએ, બરાબર? ત્રણેય જગ્યાએ અહીંયા સમાન સંખ્યા હોય, બાકી log ને 1 હોવા જોઈએ તો છે જ. આ ત્રણેય જગ્યાએ સમાન સંખ્યા હોય તો લક્ષ 1 મળે છે, એ રીતે લક્ષ 2 મળ્યો. 7a તમે છે જ ગણી જોજો. log 1 પ્લસ એક્સ અપોન સાઇન એક્સ છે. શું કરશો? તો અંશછેદને x વડે ભાગી નાખો. x વડે ભાગતા શું ફાયદો થશે? તો અંશછેદને x વડે ભાગીએ. ભૂલાઈ જેમ હોય તો કારણ તરીકે લખી નાખવાનું, અંશછેદને x વડે ભાગતા. જેમ કે અહીંયા કારણ તરીકે લખી શકો છો અંશછેદને x સ્ક્વેર વડે ભાગતા. હવે તમે જોશો અંશ અને છેદમાં સૂત્ર થઈ ગયા. લિમિટ અંશને આપો તો 1, છેદને આપો તો એ પણ ત્રિકોણમિતિ વિધેયનું લક્ષ, એટલે લક્ષ 1 મળી જાય. આઠમો એક્ઝામ્પલ, સરસ એક્ઝામ્પલ. પછી 2-3 વધારાના એક્ઝામ્પલ પણ જોઈ લઈએ એટલે સ્વાધ્યાય એક કામ પૂરું થઈ ગયું. આઠમો એક્ઝામ્પલ, લિમિટ x ટેન્ડ્સ ટુ 0, log 1 પ્લસ x રેઝ ટુ 3 અપોન સાઇન ક્યુબ એક્સ. જોઈ શકશો અંશછેદમાં x ટેન્ડ્સ ટુ 0 એટલે xની જગ્યાએ 0 મૂકો તો log 1 એટલે શૂન્ય થાય. આપણે લોગના ગુણધર્મમાં જોઈ ગયા હતા કે 1નો log 1 પછી 1 આવતો હોય, એક સંખ્યા એકડો, તો એનું મૂલ્ય 0 થાય છે. સાઇન 0, અહીંયા 0 મૂકશો સાઇન 0 એટલે 0 અપોન 0 સ્વરૂપ છે. સૂત્ર અંશછેદમાં બનાવવા છે, બની જશે. કેમ બનશે? તો અંશછેદને x ક્યુબ વડે ભાગો. શું લખશો? કારણ અંશછેદને x ક્યુબ વડે ભાગતા. અહીંયા જોશો સૂત્ર બની ગયું છે, log છે 1 છે, જે પદ છે એનું જે પદ છે એવો જ અહીંયા છેદ છે. હવે આપણે 2 કામ કરીએ સ્પષ્ટતા માટે. લિમિટ ભાગાકારમાં જુદી જુદી આપી શકીએ તો બંનેને લિમિટ ભાગાકારમાં આપી દીધી બંનેને.
પછી અહીંયા log 1 પ્લસ એક્સ ક્યુબ અપોન એક્સ ક્યુબ અને અહીંયા સાઇન એક્સ અપોન એક્સ આખાનો ક્યુબ લખી શકાય. હવે અંશછેદમાં સૂત્ર અંશમાં 1 છે, છેદમાં લિમિટ આપીએ 1નો ક્યુબ એટલે 1 લક્ષ મળે. આટલું ક્લિયર. સરસ એક્ઝામ્પલ છે. 7મો 8મો એક્ઝામ્પલ અને 7 સમજી લો અને પછી મોટે ત્રણેય એક્ઝામ્પલ ગણી નાખો. ત્યાર પછી હવે થોડા વધારાના એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ. નવમું લિમિટ એક્સ ટેન્સ ટુ 0 tan સ્ક્વેર એક્સ અપોન સાઇન એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ માઇનસ 1. હા, જ્યારે લિમિટ મૂકશો ત્યારે અંશ અને છેદમાં શૂન્ય એટલે 0/0 સ્વરૂપ છે. સૂત્ર બનાવવા છે અંશ અને છેદમાં. અંશછેદને એક્સ સ્ક્વેર વડે ભાગતા, અંશછેદને એક્સ સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0 વડે ભાગતા. તો અહીંયા એક્સ સ્ક્વેર વડે ભાગ્યા, છેદમાં એક્સ સ્ક્વેર વડે ભાગવા છે અને આપણે એક્સ ઇન્ટુ એક્સ એમ લખીએ છીએ. એક્સ સ્ક્વેર જ લખ્યા છેદમાં. જોશો તો સૂત્ર બની ગયું છે. અંશમાં શું છે? tan x અપોન એક્સ એટલે 1 થયા એનો સ્ક્વેર. tan x અપોન એક્સ આખાનો સ્ક્વેર એનું 0 લિમિટ આગળ લક્ષ 1 મળે છે. છેદમાં લિમિટ આપીએ તો એ પણ 1 ને લિમિટ ગુણાકારમાં આને આપીએ તો એ પણ લક્ષ 1 એટલે 1 થાય છે. 9મો એક્ઝામ્પલ. ત્યાર પછી 10મો. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 1 માઇનસ કોસ એક્સ અપોન ઈ રેઝ ટુ એક્સ માઇનસ 1નો સ્ક્વેર. લક્ષ મેળવવું છે. સૌ પ્રથમ 0/0 સ્વરૂપ છે. 1 માઇનસ કોસ હોય તો આપણે લક્ષ મેળવવા સૂત્ર બનાવવા શું કરશું? તો 1 પ્લસ કોસ વડે ગુણી ભાગીએ તો સાઇનમાં ફરી જશે ને સાઇનમાં લક્ષનું સૂત્ર છે. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 આ બંનેનો ગુણાકાર. શું થશે ગુણાકાર? 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર અપોન ઈ રેઝ ટુ એક્સ માઇનસ 1નો સ્ક્વેર. હવે હું વધ્યું છેદમાં. આ બંનેનો ગુણાકાર તો આવી ગયો છે. છેદમાં હજી એક 1 પ્લસ કોસ એક્સ વધ્યું છે. અહીંયા 1 પ્લસ કોસ એક્સ છે. ડબલ લીટા એટલે ઉપર છે એવું જ. હજુ આગળ લખીએ. અંશ છેદને આપણે એક્સ સ્ક્વેર વડે ભાગીએ. સાઇન સ્ક્વેર એક્સ અપોન એક્સ સ્ક્વેર છેદમાં ઈ રેઝ ટુ એક્સ માઇનસ 1 અપોન એક્સ આખાનો સ્ક્વેર. જોજો અહીંયા પણ એક્સ સ્ક્વેર વડે ભાગેલા છે અને 1/1 પ્લસ કોસ એક્સ. લિમિટ અંશછેદ અને ગુણાકારમાં પદ રહ્યા. ત્રણેયને અલગ અલગ લિમિટ આપી દેવાની. એક સ્ટેપ લખો તો અહીંયા લિમિટ આપો તો સાઇન એક્સ અપોન એક્સ એનું લક્ષ 1 થાય 0 લિમિટ આગળ. એ સૂત્રનો ઉપયોગ. છેદમાં લક્ષ 1 એનો સ્ક્વેર. લિમિટ અહીંયા આપીએ 1 પ્લસ કોસ 0 એટલે 1 થયા. ટોટલ કેટલા વધશે? 1/1 એટલે 1. અહીંયા 1/2. ટોટલ લક્ષ મળ્યું 1/2. 10માં પછી 11. બે ચાર એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈ લઈએ. 11મો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 એક્સ ઇન્ટુ 3 રેઝ ટુ એક્સ માઇનસ 1 અપોન
ટેન સ્ક્વેર એક્સ કેવી રીતે લક્ષ મેળવશું, કયા સૂત્રનો ઉપયોગ કરશું? તો a ટુ x માઇનસ 1 અપોન x હોય, લિમિટ x ટેન્સ ટુ 0, a ટુ x માઇનસ 1 અપોન x હોય તો log a આધાર e એવું લક્ષ મળે, એ હોય તો log a એવું લક્ષ મળે. આવા પ્રકારના ઘાતાંકી વિધેયનું લક્ષ log a આધાર e છે અથવા e આધારવાળો log a છે. ચાલો તો અંશછેદને x સ્ક્વેર વડે ભાગતા, અંશછેદને x સ્ક્વેર વડે ભાગ્યા એટલે આને x સ્ક્વેર વડે ભાગો તો એક x ઉડી ગયો ને એક x વીધો છે. છેદમાં પણ x સ્ક્વેર વડે ભાગી. ત્યાર પછી હવે લિમિટ અલગ અલગ આપો તો અંશમાં log 3 આધારી છેદમાં 1નો સ્ક્વેર એટલે કે log 3 આધાર e. આવું એક લક્ષ મળ્યું. 12મો એક્ઝામ્પલ્સ આના જેવો જ હજી નાનકડા ફેરફારવાળો એક એક્ઝામ્પલ મૂકી દઈએ. લિમિટ x ટેન્સ ટુ 0 sin 3x અપોન 5 ટુ x માઇનસ 1. અંશછેદને હા સૌ પ્રથમ એ તો જોઈ જ લેજો 0/0 સ્વરૂપનો લક્ષ છે. આવા એક્ઝામ્પલમાં લિમિટ મૂકવાની ન હોય. જ્યારે લક્ષના સિમ્પલ નિયમો છે, જો છેદ શૂન્ય ન થતો હોય તો તમે લિમિટ મૂકી દો. 0/0 સ્વરૂપ થતું હોય તો તમે સૂત્ર બનાવો અથવા જેને કારણે 0/0 થાય છે અંશછેદ, એ સામાન્ય અવયવ જે 0 થાય છે એને દૂર કરો અંશછેદમાંથી અને પછી લક્ષ મેળવી શકાય, લિમિટ મુકાય. લિમિટ x ટેન્સ ટુ 0 સૌ પ્રથમ અંશછેદને x વડે ભાગીએ છીએ. આટલું બરોબર. હવે લિમિટ અલગ અલગ આપીએ, એક સ્ટેપ ઉમેરી જ દઈએ છીએ. તો છેદમાં તમે જોશો તો સૂત્ર તો બની જ ગયું છે, જેવી ઘાત એવો છે એવી લિમિટ ટેન્સ ટુ 0. આ જ સૂત્રનો ઉપયોગ થશે. એ હોય તો લક્ષ log a થાય. એમાં અહીંયા log 5 છે એટલે લક્ષ log 5 થશે. અહીંયા સૂત્ર નથી, જેવો ખૂણો એવો છેદ બનાવવા માટે 3 વડે ગુણવા ભાગવા પડશે. એટલે 1 × 3. અહીંયા પણ લિમિટ એવી કરી શકો, બંને બાજુ 3 વડે ગુણો તો 3x ટેન્સ ટુ 0, મતલબ આ સૂત્ર છે એનું લક્ષ 1, આ 3 એમનેમ છેદમાં log 5 આધાર e એટલે 3/log 5 આધાર e. એક લોગનો બીજો નિયમ, અત્યારે છેદમાં લોગ હોય એને અંશમાં લખવું હોય તો લખી શકાય. ફેર આટલો કે આધાર અને સંખ્યા છે એની અદલા બદલી થઈ જાય, એટલે આધાર એ છે તે સંખ્યા થઈ જાય, સંખ્યા જેનો લોગ જોવાનો છે એ આધાર બની જાય. તો એક અન્ય ગુણધર્મ છે, ત્યાં ગુણધર્મ આપણે 12માં જોશું, પણ એને આધાર પરિવર્તનનો નિયમ કહેવાય. છેદમાં લોગ હોય એને અંશમાં લ્યો તો આધારનું પરિવર્તન થઈ જાય, એટલા માટે એ આધાર પરિવર્તનનો નિયમ એવું કહેવાય. ઓકે. ત્યાર પછી છેલ્લે 13મો એક્ઝામ્પલ. લિમિટ x ટેન્સ ટુ 0 sin 3x tan 5x into e raised to 4x minus 1 upon tan 2x into 1 minus cos x. ચાલો આ લક્ષ તમારે મેળવવાનું છે. સિમ્પલ છે. 1 માઇનસ કોસ એક્સ છે એટલે તમે સૌ પ્રથમ આ જ રકમ અને 1 પ્લસ કોસ એક્સ વડે ગુણો અને ભાગો. ત્યાર પછીનું હવે એક સ્ટેપ,
sin 3x tan 5x e⁴x - 1 છેદમાં tan 2x હતા તે એમનેમ 1 માઇનસ કોસ અને 1 પ્લસ કોસ છે એ બેયનો ગુણાકાર જે આપણે ઘણા એક્ઝામ્પલમાં લખ્યો 1 માઇનસ કોસ સ્ક્વેર થાય એટલે કે સાઇન સ્ક્વેર એક્સ થાય અને વધ્યું છે 1 પ્લસ કોસ એક્સ. હવે અંશછેદને એક્સ ક્યુબ વડે ભાગો. એક્સ ક્યુબ વડે અહીંયા ભાગો એટલે કે એક્સ વડે અહીંયા, એક્સ વડે અહીંયા ને એક્સ વડે અહીંયા, એટલે એ અંશને એક્સ ક્યુબ વડે. છેદમાં પણ એક્સ ક્યુબ વડે ભાગો એટલે એમાં એક્સ ને અહીંયા એક્સ સ્ક્વેર એમ લખજો એટલે પછી સૂત્રો બધે બનશે. હવેનો લક્ષનો દાખલો તમારે પૂરો કરવાનો છે. અહીંથી શું ફરીથી એટલું કહી દે, અંશછેદને એક્સ ક્યુબ વડે ભાગવાનો. આને જ્યારે એક્સ ક્યુબ વડે ભાગો છો ત્યારે એક્સ અહીંયા ને એક એક્સ અહીંયા એમ ગુણાકારમાં એક્સ ક્યુબ જુદા જુદા એક્સ લખજો. અહીંયા એક્સ ક્યુબ વડે ભાગો તો એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર એવી રીતે છેદમાં ભાગજો જેથી કરીને સૂત્રો બનશે. ત્યાર પછી અહીં એક્સ વડે ભાગો એટલે સૂત્ર નહીં બની ગયું. જેવો ખૂણો એવો છેદ બનાવવા માટે અહીંયા 3 છે, 3x છે તો અહીંયા 3x ને બદલે x જ છે તો તમારે 3 વડે ગુણવા ભાગવા. અહીંયા x વડે ભાગ્યા હશે તો સૂત્ર નહીં બની જાય. અહીંયા 5x છે તો 5 વડે ગુણવા ભાગવા. અહીંયા x વડે ભાગો તો સૂત્ર નહીં બન્યું હોય, 4 વડે ગુણવા ભાગવા. અહીંયા x વડે ભાગ્યા હશે તો એને 2 વડે ગુણો ભાગો એટલે tan 2x / 2x થાય તો એ સૂત્ર મુજબ લક્ષ 1 થાય. અને અહીંયા x સ્ક્વેર છે એ 1નો સ્ક્વેર એવું લક્ષ એનું થઈ જશે. આટલું તમે ગણ નાખજો ને હવે પછીના લેક્ચરે આપણે વિકલન બીજો પાર્ટ, આ ચેપ્ટર 2 પાર્ટમાં છે, એક લક્ષ અને બીજું વિકલન. લક્ષનો ટોપિક્સ પૂરો થયો, હવે વિકલનનો ટોપિક્સ આપણે નેક્સ્ટ લેક્ચરથી શરૂ કરશું. ઓકે, થેન્ક યુ.